जो हवे स्वाध्याय 3.1 दाखला नंबर 2 क्रिकेट टीमना प्रशिक्षक रुपया 3900 में 3 बेट और 6 दड़ा खरीदे छे। पछी ते बीजू तेज प्रकारनु 1 बेट और तेज प्रकारना वधु 3 दड़ा रुपया 1300 में खरीदे छे। आ परिस्थिति ने बेजिक અને ભૌમિતિક રીતે દર્શાવો। બેઝિક રીતે સમીકરણ રીતે દર્શાવવાનું અને ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે દર્શાવવાનું છે। જો આપણને અહીંયા બેટની કિંમત અને દડાની કિંમત ખબર નથી તો ધારી લઈએ, ધારો કે એક બેટની કિંમત રૂપિયા x અને એક દડાની કિંમત રૂપિયા y। બેટની કિંમતને x ધાર્યું અને દડાની કિંમતને y ધારી લીધા, બરાબર। હવે રકમ શું છે કે રૂપિયા 3900 में 3 બેટ અને 6 દડા ખરીદે છે। એટલે 3 બેટની કુલ કિંમત કેટલી થાય? 3x થાય। કેમ? એક બેટની કિંમત x છે તો 3 બેટની કિંમત કેટલી થાય? 3x। અને 6 દડાની કુલ કિંમત કેટલી થાય? રૂપિયા 6y। કેમ? એક દડાની કિંમત y છે તો 6 દડાની કિંમત કેટલી થાય? 6y થાય। હવે આપણને શું કીધું છે રકમમાં કે 3 બેટ અને 6 દડાની કુલ કિંમત કેટલી છે? 3900। તો સમીકરણ બનાવીએ। જો 3 બેટ અને 6 દડાની કુલ કિંમત રૂપિયા 3900 છે। તો આ બંનેની કુલ કિંમત આટલી છે। કુલ એટલે સરવાળો, એટલે 3x + 6y બરાબર 3900। आ बने में 3 कॉमन अथवा तो आ त्रणेय पद ने 3 वडे भागी नाखे, कारण के 3 कॉमन निकले तो 3x ने 3 वडे भागीए तो x, 6y ने 3 वडे भागीए तो 2y, 3900 ने 3 वडे भागीए तो 1300। एटले x + 2y बराबर 1300। आने कहीए समीकरण नंबर 1। जो अहींया कौंसमां लख्युं छे 3 वडे भागता, 3 वडे भागता एटले कॉमन निकले। पहलू समीकरण मळी गयुं x + 2y बराबर 1300। जो हवे शुं छे के पछी ते बीजू तेज प्रकारनुं 1 बेट अने तेज प्रकारना वधु 3 दड़ा रूपिया 1300 में खरीदे छे। तो बीजू समीकरण बनावीए। 1 बेट અને 3 દડાની કુલ કિંમત રૂપિયા 1300 છે। તો એક દડો એટલે એક બેટ એટલે x + 3 દડા એટલે 3y બરાબર 1300। આને સમીકરણ નંબર 2 આપ્યું। જો પહેલું અને બીજું સમીકરણ મળી ગયું, બેઝિક રીતે આપણે એને દર્શાવી દીધું। હવે એને આલેખની રીતે દર્શાવવા માટે કે બંને સમીકરણોના આલેખ એક જ આલેખ પત્ર પર દોરીએ એટલે કે દોરી શકાય। तो आलेख दौरवा माटे एक्स याम और वाय यामनी जरूर पड़े, एटले आपणे याम शोधीए। पहलू समीकरण है x + 2y बराबर 1300। तो x बराबर 100 लईए समीकरण में तो y बराबर 600 आवे। केवी रीते? जो x की किंमत 100 मूकीए, 100 सामे जाए 1300 में 100 गया एटले 1200, 1200 भाग्या 2 एटले 600। हवे x की किंमत 1300 लईए, x की जगह 1300 मूकीए, 1300 सामे जाए 1300 में 1300 गया एटले 0, એટલે y बराबर શું આવે? 0। बराबर, બે યામ મળી ગયા, 100 600 1300 0। એવી રીતે બીજા સમીકરણમાં x + 3y બરાબર 1300। x ની કિંમત 100 લઈએ તો y 400 આવે। કેવી રીતે? x ની જગ્યાએ 100 મૂકીએ, 100 સામે જાય 1300 - 100 એટલે 1200, 1200 ભાગ્યા 3 એટલે 400 આવી ગયા। હવે x ની કિંમત 1300 લઈએ तो y केटला आवे? 0। केवी रीते? x ની જગ્યાએ 1300 મૂકીએ, 1300 બરાબરની સામે એટલે માઇનસ થઈ જાય, 1300 માંથી 1300 ગયા એટલે 0, એટલે y બરાબર 0। બીજા સમીકરણના યામ પણ મળી ગયા, 100 400 1300 0। બરાબર। હવે આલેખ દોરીએ। x અક્ષ અને y અક્ષ દોર્યા। y નીચે y ડેશ, x અને s डैश बने छेद बिंदु गम बिंदुओं तो 0।
હવે એક્સ અક્ષ ઉપર સંખ્યા લખીએ 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 અને 1300 સુધી લખીએ. અને વાય અક્ષ ઉપર પણ 100, 200, 300, 400, 500, 600, 700 ને 800. બરાબર. અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષની કિંમતો લખી નાખી. હવે પહેલા સમીકરણનું પહેલું યામ કયું? 100, 600 એટલે એક્સ અક્ષ ઉપરનું 100 અને વાય અક્ષ ઉપરનું 600. એટલે કે એક્સ અક્ષ ઉપરનું 100 અને વાય અક્ષ ઉપરનું 600 જ્યાં મળે ત્યાં એક બિંદુ દોરીએ, એક યામ દર્શાવીએ. કયું દર્શાવ્યું? 100, 600. એટલે અહીંયા પછી કયું છે? એક્સ અક્ષ ઉપર 1300 અને વાય અક્ષ ઉપર 0. એક્સ અક્ષ ઉપરનું 1300 અને વાય અક્ષ ઉપરનું 0. એટલે યામ ક્યાં આવે? 1300 અને 0નું અહીંયા આવે. તો અહીંયા પોઈન્ટ કરીને રાઉન્ડ કર્યું, યામ દર્શાવ્યું 1300, 0. બરાબર. અને આ બિંદુ અને આ બિંદુ એ બંને બિંદુને જોડતી એક રેખા દોરી નાખી, જે કયા સમીકરણની રેખા છે? એક્સ પ્લસ 2y પ્લસ 1300ની રેખા. બરાબર. એવી રીતે બીજા સમીકરણ માટે આમાં પહેલું યામ કયું છે? 100 અને 400. એક્સ અક્ષ ઉપર 100 અને વાય અક્ષ ઉપર 400. એક્સ અક્ષના 100 અને વાય અક્ષના 400 એટલે બિંદુ અહીંયા આવે. બીજો બિંદુ એક્સ અક્ષ ઉપર 1300 અને વાય અક્ષ ઉપર 0 એટલે એનું એ જ બિંદુ આવે. એક્સ અક્ષ ઉપર 1300, વાય અક્ષ ઉપર 0 એટલે અહીંયા જ આવે બિંદુ 1300, 0. હવે બંને બિંદુઓને જોડીએ અને એક રેખા દોરીએ. તો આ જે રેખા છે એ કઈ છે? એક્સ પ્લસ 3y બરાબર 1300ની છે. પ્રમાણ માપ લખવું હોય તો લખી શકાય કે 1 સેમી બરાબર 100. બરાબર. આવી રીતે આપણે આલેખ દોરી શકાય. હવે જો બંને રેખા બિંદુ 1300, 0માં છેદે છે. જો આપણને દેખાય છે બંને રેખા ક્યાં છેદે છે? આ બિંદુ પર છેદે છે. અને આ બિંદુ કયું છે? 1300, 0નું. એક્સ યામ એનું શું છે? 1300 અને વાય યામ શું છે? 0. બરાબર. જો હવે સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 3. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. આ પરિસ્થિતિમાં બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. હવે આપણે બે દાખલા ગણ્યા, પહેલો અને બીજો, તો ત્રીજો આવડે. પહેલાં બેઝિક રીતે એટલે સમીકરણ બનાવીએ. આપણને અત્યારે 1 કિલોગ્રામ દ્રાક્ષ ને 1 કિલોગ્રામ સફરજનની કિંમત ખબર નથી. ધારી લઈએ. ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹x અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹y છે. બરાબર. 1 કિલોગ્રામ સફરજનની x રૂપિયા ધારી અને 1 કિલોગ્રામ દ્રાક્ષની y. પહેલું સમીકરણ બનાવીએ કે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 છે. 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 છે. 2 કિલોગ્રામ સફરજન એટલે 2x, 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે y. એની કુલ કિંમત એટલે 2x પ્લસ y બરાબર 160. આ બની ગયું પહેલું સમીકરણ. 2x પ્લસ y બરાબર 160. આ સમીકરણ નંબર 1. હવે શું છે રકમમાં? કે 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. હવે આનું સમીકરણ બનાવીએ. 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 છે. 4 કિલોગ્રામ સફરજન એટલે 4x, 2 કિલોગ્રામ દ્રાક્ષ એટલે 2y. એની કુલ કિંમત 300 એટલે 4x પ્લસ 2y બરાબર 300. આખા સમીકરણને 2 વડે ભાગીએ, કેમ કે 2 કોમન છે. 4x ને 2 વડે ભાગીએ એટલે 2x પ્લસ 2y ને 2 વડે ભાગીએ એટલે y બરાબર 300 ને 2 વડે ભાગીએ એટલે 150, 150. એટલે બીજું સમીકરણ કયું બન્યું? 2x પ્લસ y બરાબર 150. આ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મળી ગયું. બેઝિક રીતે હવે આપણે આને દર્શાવી દીધું. હવે શું કરીએ? આપણે આને આલેખની રીતે દર્શાવીએ. હવે જો બંને સમીકરણના આલેખ એક જ આલેખ પત્ર પર દોરીએ. જો પહેલું સમીકરણ છે 2x પ્લસ y બરાબર 160. હવે આ સમીકરણમાં x બરાબર 0 લઈએ તો y કેટલા આવે? 160. કેવી રીતે?
एक्स बराबर 0 એટલે આખું પદ 0 થઈ જાય એટલે y બરાબર 160. પહેલું યા મળી ગયું 0 160. હવે x બરાબર 80 લઈએ તો y 0 આવે. કેવી રીતે? x ની જગ્યાએ 80 મૂકીએ, 80 દુ 160, 160 સામે જાય, 160 માંથી 160 ગયા એટલે 0 વધે એટલે y બરાબર શું આવે? 0. બે યા મળી ગયા 0 160, 80 0. એવી રીતે બીજા સમીકરણ માટે 2x + y બરાબર 150. x બરાબર 0 લઈએ તો y બરાબર 150 આવે. કેવી રીતે? x ની જગ્યાએ 0 મૂકીએ એટલે આખું પદ 0 થઈ જાય, y બરાબર 150. હવે x બરાબર 75 લઈએ, x બરાબર 75 લઈએ, 75 દુ 150, 150 સામે જાય, 150 માંથી 150 જાય એટલે 0. બીજા સમીકરણના પણ બે યા મળી ગયા 0 150, 75 0. હવે આલેખ દોરીએ x અક્ષ અને y અક્ષ. x અક્ષ અને y અક્ષ તો આપણે x અક્ષ ઉપર 10 20 30 40 50 60 70 80 90 અને y અક્ષ ઉપર 10 20 30 40 50 60 70 80 90 એમ 170 સુધી આપણે લખી નાખીએ. હવે પહેલાં જે સમીકરણ છે એના અહીંયા શું છે? 0 160 એટલે x અક્ષ ઉપરનું 0 અને y અક્ષ ઉપરનું 160. તો x અક્ષ ઉપરનું 0 એટલે અહીંયા અને y અક્ષ ઉપરનું 160 ક્યાં છે? અહીંયા છે. તો આ બિંદુને અહીંયા દર્શાવીએ. જો લખ્યું છે 0 160 આ બિંદુ. બીજું એમ છે x અક્ષ ઉપરનું 80 અને y અક્ષ ઉપરનું 0. તો આ x અક્ષ ઉપરનું 80 એટલે અહીંયા અને y અક્ષ ઉપર તો 0 છે એટલે x અક્ષ ઉપર આવે. તો અહીંયા બિંદુ દર્શાવીએ, અહીંયા લખીએ 80 0. હવે આ બિંદુ અને આ બિંદુને જોડી દઈએ તો એક રેખા બની જાય. તો આ રેખા કઈ છે? 2x + y બરાબર 160ની રેખા છે. હવે બીજું સમીકરણ છે જેમાં એમ કહે છે x અક્ષ ઉપર 0 અને y અક્ષ ઉપર 150. x અક્ષ ઉપર 0, y અક્ષ ઉપર 150 એટલે બિંદુ અહીંયા આવે 0 150. બીજું બિંદુ છે 75 0. x અક્ષ ઉપર 75 એટલે 70 અને 80 ની વચ્ચે આવે 75 એટલે આ વચ્ચેનું બિંદુ 75 0. હવે આ બંને બિંદુઓને જોડી દઈએ અને એક રેખા દોરીએ. આ રેખા કઈ છે? 2x + y બરાબર 150. જો બંને રેખાઓ આલેખમાં દેખાય છે, બંને રેખાઓ પરસ્પર કેવી છે? સમાંતર છે. બંને રેખા પરસ્પર કેવી છે? સમાંતર. એટલે લખી શકાય બંને રેખા પરસ્પર સમાન છે અથવા તો બંને રેખા પરસ્પર સમાંતર છે, એકબીજાને સમાંતર છે. બરાબર. અહીંયા ત્રીજો દાખલો પૂરો.